બીજું પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગને આ પરિસ્થિતિ છે એમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. હવે હું તમને તાળાના ચાવી કરતા આગળની ચાવી આપું છું, માસ્ટર કી. નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી. કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે. કોઈ ગાળ દે ને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે. કળા છે, ડિસ્ટર્બ નહીં થવાનું. ગાળની સામે ગાળ નહીં બોલવાની, ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની. કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે. આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો. ગમે તે સંજોગ, પ્રતિકૂળતા, દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ. કોઈને નુકસાન નહીં કરું, કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો, એવી ક્રિયા પણ નહીં કરવાની. કોઈને નુકસાન થયું નહીં, પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા. એક કેલિફોર્નિયાથી આવેલા, એક ત્યાં પેરિસમાં રહેતા હતા. અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું કે લેટ્સ કમ ટુગેધર ફોર અ ડિનર. શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા. શાંતિથી 4-6 મહિના પછી મળતા હતા બંને મિત્રો. એટલે બેઠા, જમ્યા કરે, વાતો કરી. બહાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ. બંને જણા મૂંઝાણા કે આટલી મોટી લાઈન શેની છે ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ લાઈન છે ને આટલી મોટી. તો કે આ તો બધા લોકો જે કેબથી આવેલા, ટેક્સીથી, એ લોકોની લાઈન છે. પોતાની કારથી આવેલા બધા નીકળી ગયા. તો કે કેમ આટલી મોટી લાઈન? તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે છે. આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા છે. વિન્ટરની સિઝન હશે. એટલે કે કેબ્સની મુવમેન્ટ, ટ્રાફિકની મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે. અને આપણી જે હોટલ છે આખી આ ફૂડ સ્ટ્રીટ છે, એમાં વચ્ચોવચ્ચ છે. એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાયર થઈ જાય છે, અહીં સુધી પહોંચતી જ નથી. એટલે આ લાંબી લાઈન છે. પછી રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કે વી હેવ કમ બાય કેબ. તો કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 2.5-3 કલાક તો અહીં બેસી જ રહેવાનું છે. આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ, ચલો એની એ ના નથી. ખોલો ઈમેલ, ચલો એની એ ના નથી. તમારે કંઈ કામ હોય ઈમેલમાં, વોટ્સએપ મેસેજીસ મૂકવાના હોય, વાંચવાના હોય, આન્સર કરવાનો, દેટ્સ ફાઇન. અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, ઓ માય ગોડ સ્ટ્રેન્ડેડ. એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નોફોલિંગ કન્ટ્રીઝમાં, જ્યાં જ્યાં બરફ પડે છે, જે દેશોમાં, એમાં શિયાળામાં થતી જ હશે. અને ઘણા બધા આવા મિડલ એજેડ, ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે, હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જવાબ પ્રશ્ન. આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું? આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું? જો આ વિચાર, આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત નક્કી થઈ કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ, જેમાં કોકને કેબ જોતી હોય, એટલે કે ટેક્સી જોઈતી હોય, તો આપણે એ 15-20-25 મિનિટ પહેલા, અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે. અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર, ડ્રાઈવરનું નામ આ, ડ્રાઈવરનો આ મોબાઈલ નંબર, ને તમને 22 મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે. આવું કંઈક આપણે કરી શકીએ. એક વિચાર આવ્યો. એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી, પ્રેક્ટિકલ. એમાં 2.5-3 કલાક જતા રહ્યા. એમનો વારો આવ્યો, કેબ લીધી, એપાર્ટમેન્ટ પર ગયા. બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો. પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું. 6 મહિના પછી આ એપ ડેવલપ કરી, લોસ એન્જલસમાં 5-7-10 ગાડીઓમાં મૂકી, જરા સક્સેસ મળ્યો. 25-50 ગાડીઓમાં મૂકી, સક્સેસફુલ. 100-150-200 ગાડીઓમાં મૂક્યો, સક્સેસફુલ. અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજ 3 મિલિયન, 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. અને આ બે જે મિત્રો બેઠા હતા, ઉબરનો માલિક ટ્રેવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ, આ બે વ્યક્તિઓ. આ એક વિચાર, બહાર બરફ પડતો તો કેબ મળી નહીં, 2.5 કલાક લાઈનમાં ઊભું રહેવું, એમાંથી ઉબર જન્મેલી છે. આપણે તો બેસો ત્યાર, બીજું શું 2.5 કલાક, બીજું પતી ગયો. આખી જિંદગી બેસવાનું જ તારે, કાંઈ ના થાય. પણ આ પોઝિટિવિટી કે આમાં હું કંઈક કરી શકું,
આનો કંઈક એડવાન્ટેજ લઈ શકું, આ પરિસ્થિતિનો કંઈ મદદરૂપ થઈ શકું. ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ. પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી. ઉબરનો જન્મ થયો અને ટ્રાવિસ કેલનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા, દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ. પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું. પહેલો વિચાર ટ્રાવિસ કેલનિકનો છે. તો પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે તમે આંખ ખુલ્લા રાખો, કાન ખુલ્લા રાખો તો પાણીમાં, એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે, હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને, એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે, એક સારા વ્યક્તિ બનવાના છે. પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય. બેંગ્લોર તમે જાઓ, કેવા એન્ટેના ચાલુ છે. તમે સ્ટાર્ટઅપ્સ જુઓ. બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. શું ફંડ્સ લઈ આવે છે? $1 million, $2 million, $3 million ફંડ્સ લઈ આવે છે. તો વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય. એક જણાએ વિચાર કર્યો કે આ બૂટ 8 નંબરનું પછી સીધું 9 નંબરનું, 9 નંબર પછી સીધું 10નું કેમ? 8.5, 8.5 કોઈને પગ જ નહીં હોય? આ વિચાર બોલો આપણામાંથી કોઈને આવો વિચાર આવ્યો? જો તમને પૂછે તમારા બૂટની સાઈઝ 8, 7, 9 રાઉન્ડ ફિગર જ બોલીએ છીએ. અને આપણને પહેલેથી સિસ્ટમમાં ગોઠવાઈ ગયું ગ્રાઉન્ડ ફિગરમાં જ હોય. પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું. 8.25 હોય, 8.5 હોય, 8.25 હોય. એટલે હવે કસ્ટમાઇઝ બૂટની દુનિયા શરૂ થઈ છે. એટલે 8 ને 9 ને 7 વાળા બધા કાર્યક્રમ પૂરો થશે, અથવા તો એ લોકોએ આવવું પડશે. છે ને વિચારની તાકાત. ઘણી વખત આમ મારો પગ 8નો છે પણ આમ થોડાક 8ના બૂટ ટાઈટ પડે છે. આમ મારો પગ 9નો છે પણ ખબર નહીં 9 વાળા પાછા થોડા ખુલ્લા પડે છે. 8ના દબાય છે અને 9નો ખુલ્લું પડે છે. આવું થાય છે ને. અત્યારે ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કે મારા બૂટમાં મારે એવું જ છે. પહેરું પછી હવે અત્યારે પહેરેલ બેઠા, હવે અત્યારે બધા ચેક કરતા હશે નીચે કે અત્યાર સુધી બૂટ બરોબર હતા, પણ હવે આમ પગ ફેરવું છે ને અંદર એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડે છે અથવા થોડું ટાઈટ થાય છે. નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇઝન્ટ ઇટ? હવે વિચાર આવવા માંડ્યો. આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે. દરેક વ્યક્તિના બૂટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ. અને 8.5 આપણે જે રાઉન્ડ ફિગર જેવું જ બોલીએ છીએ એની દ્રષ્ટિએ તો એ તો એ કહે છે કે 8.5 હોય, 8.10 હોય, 8.13 હોય અને 8.14 પણ એની સાઈઝ હોઈ શકે છે. તે લેવલ સુધી ગયા. આખી દુનિયા રિવોલ્યુશનાઇઝ કરી નાખશે કે નહીં? આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં? એને સીધું જ લોજિક વાપર્યું કે કપડાં કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ નહીં? તમે કપડાં કસ્ટમાઇઝ જ પહેરો છો ને. તમે જાડા પાતળા હોય તો કે ભાઈ મારી સાઈઝ પ્રમાણે માપ લઈને કપડાં બનાવો, તો બૂટ પણ મારી સાઈઝ પ્રમાણે બનાવો ને. આ વિચાર જ આપણને કોઈ દિવસ નથી આવ્યો. આને કોકને આવી ગયો, બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું.